સો નમસ્કાર, આજે ખાસ અમારી લાડકી, આપણા બધાની લાડકી બહુ ઈશાનો બર્થડે છે. સો ઈશાને હવે કેટલા વર્ષ થઈ ગયા? 14 પૂરા થયા, 15 બેઠું. 14 વર્ષ પૂરા થઈ ગયા છે. શું કહેશો તમારા બર્થડે નિમિત્તે? કઈ નહીં, બધાને ખૂબ ખૂબ આભાર, તમે બધા મને વિશ કરો એ બદલ. અને બાપુનો બી ખૂબ ખૂબ આભાર કે છેલ્લા 4 વર્ષથી હું મારો બર્થડે સંકુલની અંદર ઉજવી રહી છું. મને બહુ સારું ફીલ થાય છે કે બાપુ દર વખતે મારા બર્થડે ની અંદર હાજર હોય છે. તમે આવી જાઉં? ના ભાઈ, બહુ આમ ગમે એમ તમે હોય ને તો એમ પ્રાઉડ ફીલ થાય કે તમે છો એમ. બરાબર. બીજું શું કહેશો? કઈ નહીં, તમે શું આશીર્વાદ આપશો? આશીર્વાદ એવું કહું કે 14 વર્ષ છે ને, હા, હજુ અહીંયા આગળ ઓછામાં ઓછા 8 વર્ષ તું મારા જોડે રહે. ખાલી 8 જ વર્ષ રાખો. 8 વર્ષ એટલે પછી તારા લગ્ન કરાવીશું. બરાબર. આજે 14 થઈ ગયા, 22 વર્ષે તારા લગ્ન થશે. એટલે 8 વર્ષની અંદર તને કમ્પ્લીટ ભણાવીને કમ્પ્લીટ નોકરી બોકરી કરાવીએ. નોકરી નહીં કરવી, આ જગ્યાએથી ત્યાંથી તને વિદાય આલીશું. ત્યાંથી ના, મારે વિદાય નહીં લેવાની, નોકરી નથી કરવાની. તમારે જેવું કંઈક નેતા બનવાનું છે. નેતા? હું નેતા છું? ના, એટલે નેતા જેવું તમે કરો છો ને, તમારે ધારાસભ્ય બનવાનું છે. મને ખબર છે તમે ચૂંટણી લડવાના છો. અચ્છા. અને તમારી જોડે તમે જ્યારે ચૂંટણી લડતા છો ને ત્યારે મને એમ થાય કે હું બી એક દિવસ ચૂંટણી લડીશ ધારાસભ્યની. સો ઈશાના જન્મદિવસની બહુ બધી શુભેચ્છાઓ. તમે બધા બી આશીર્વાદ આપજો. થેન્ક યુ સો મચ. ખૂબ ખૂબ આભાર.